AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં સામાન્ય વરસાદે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બારડોલી ટાઉન સહિત તાલુકાના અનેક વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કલાકો સુધી વીજળી ગુલ રહેતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ઝાડની ડાળીઓની કાપણી, જર્જરિત વાયર બદલવા તેમજ વીજ થાંભલાઓનું સમારકામ કરવાના દાવા કરવામાં આવે છે। પરંતુ સામાન્ય વરસાદમાં જ વીજ પુરવઠો ખોરવાતા આ કામગીરી કેટલી અસરકારક રહી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। બારડોલી ટાઉન તેમજ તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ દરમિયાન અને બાદમાં કલાકો સુધી વીજળી બંધ રહેવાની ફરિયાદો સામે આવી છે। વીજ વાયરો પર ઝાડની ડાળીઓ પડવી, ફ્યુઝ ઉડી જવા તેમજ ટેકનિકલ ખામીઓના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ છે કે વીજ પુરવઠો બંધ થાય ત્યારે ફરિયાદ માટેના નંબર પર સંપર્ક કરવો મુશ્કેલ બની જાય છે અને લાંબા સમય સુધી ફોન એંગેજ રહેતા ગ્રાહકોને યોગ્ય પ્રતિસાદ મળતો નથી। બીજી તરફ ચોમાસાની હજુ શરૂઆત જ થઈ રહી છે ત્યારે વીજ પોલ પર ઉગી નીકળેલી વેલા અને વનસ્પતિઓને કારણે સુરક્ષા અંગે પણ ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે। ગરમી અને વરસાદ વચ્ચે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં DGVCLના કારભાર સામે નારાજગી જોવા મળી રહી છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।